टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું મેં સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે રાજા રઘુવંશીના મર્ડર કેસ વિશે વાત કરીશું. પ્રેમી સાથે જિંદગી પસાર કરવા વધુ એક મહિલાએ પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું. આખો કેસ ખૂબ જ રહસ્યમય છે, જાણે કે કોઈ થ્રિલર ફિલ્મની સ્ટોરી હોય. એના જુદા જુદા પાત્રો છે. અમે તમારી સમક્ષ આ સમગ્ર કહાની રજૂ કરીશું. કોઈપણ સંબંધોનો આધાર ભરોસો હોય છે. ક્યારેક ભરોસાના બદલામાં મળે છે વિશ્વાસઘાત. જેણે 7 જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું હોય તે જ ક્યારેક જિંદગી છીનવી લે છે. આવા કિસ્સાઓ સમાજને ચિંતા કરાવે છે, સાથે જ પતિ પત્નીના સંબંધો પર પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકે છે. મેઘાલયનો મર્ડર કેસ આવો એક કિસ્સો છે જેની દેશભરમાં અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પૂર્વોત્તરના સુંદર એવા રાજ્ય મેઘાલયમાં એક કપલ હનીમૂન માટે ગયું. રોમાન્સની સ્ટોરી આખરે મર્ડરની કહાનીમાં તબદીલ થઈ ગઈ. પતિ પત્ની બંને ગાયબ થયા. આખા દેશમાં એની ચિંતા થવા લાગી. 1 અઠવાડિયા પછી પતિનો મૃતદેહ મળ્યો. આ મર્ડર કેસમાં આખરે મુખ્ય શકમંદ બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની જ નીકળી. આ મર્ડર સ્ટોરીનું આ તો ટ્રેલર છે. હવે આખી કહાનીની શરૂઆત અમે તમને બતાવીશું. 11 મેના દિવસે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને સોનમના ઇન્દોરમાં લગ્ન થયા. લગ્નના દિવસનો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ. રાજાના ચહેરા પર તો ઉત્સાહ અને ખુશી દેખાય છે, પરંતુ સોનમ બિલકુલ પૂતળાની જેમ જ બેઠી છે, જાણે કે તેના મનમાં લગ્નને લઈને કોઈ જ ઉત્સાહ ના હોય. રાજા ઉત્સાહથી સોનમની માંગમાં સિંદૂર ભરી રહ્યો છે. તેને ખ્યાલ નહોતો કે સોનમના મનમાં સિંદૂરને ભૂસી નાખવાના વિચારો ચાલી રહ્યા છે. પોતાના મેરેજના દિવસે રાજા રઘુવંશી ખૂબ જ ખુશ હતો. તેણે એક રીલ પણ બનાવી હતી, જેને તમે જુઓ અને સાંભળો. क्या हुआ भाई? भाई कोई नाच क्यों नहीं रहा है? दारू के पैसे दे. अच्छा दारू के पैसे ये ले. मुंह से लगा के અત્યારે આખો કેસ જોતાં ચોખ્ખું લાગે છે કે સોનમ આ લગ્નથી છુટકારો મેળવવા માંગતી હતી. એટલે તેણે લગ્ન પછી તરત જ એના માટે એક કાવતરું ઘડી કાઢ્યું. રાજાની માતા ઉમાએ પણ કેટલાક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું છે કે હનીમૂન માટે મેઘાલય જવાને લઈને પરિવારમાં કોઈ વાતચીત નહોતી થઈ. રાજાએ સોનમને કહ્યું હતું કે હું અત્યારે ફરવા નહીં જઈ શકું. જો જઈશ તો ફેમિલી મેમ્બર્સને પૂછીને તને કહીશ. રાજાની માતાએ આવો ખુલાસો કર્યો છે. બાદમાં રાજાએ તેની માતાને કહ્યું હતું કે સોનમે ટિકિટ બુક કરાવી દીધી છે, હવે હું શું કરું? એટલે રાજાની માતાએ તેને કહ્યું હતું કે જો ટિકિટ જ બુક કરાવી લીધી હોય તો તમે જતા જ રહો. રાજાએ તેની માતાને એમ પણ કહ્યું હતું કે 6 થી 7 દિવસની આ ટૂર છે. અહીં સોનમે રિટર્ન ટિકિટ બુક નહોતી કરાવી. 21મી મેના દિવસે સાંજે લગભગ 6 વાગે શિલોંગમાં બાલાજી ગેસ્ટ હાઉસ ખાતે આ કપલે ચેક ઇન કર્યું. 22મી મેના દિવસે આ કપલ સવારે ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યું. તેમણે કિટિંગ રોડ પરથી એક 2 વ્હીલર રેન્ટ પર લીધું. તેઓ પાછા ફર્યા અને ચેકઆઉટ કર્યું. તેઓ 2 લગેજ બેગ્સ લઈને નીકળ્યા. તેમણે મેનેજરને કહ્યું હતું કે તેઓ 25મી મેના દિવસે પાછા ફરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો રૂમની જરૂર હશે તો તેઓ કોલ કરશે. તેઓ ચેરાપુંજીમાં પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ સોહરા જવા માટે સ્કૂટી પર નીકળ્યા હતા. રસ્તામાં તેઓ પૂર્વ ખાસી હિલ્સમાં આવેલા માવલા કિયાત ગામમાં રોકાયા.
તેમણે તેમનું વાહન પાર્ક કર્યું. એક લોકલ ગાઈડને હાયર પણ કર્યો. તેઓ નોંગરીગ્રાદ ગામમાં શિપારા હોમસ્ટે સુધી ટ્રેકિંગ કરવા માંગતા હતા. 23 મેના દિવસે એટલે કે બીજા દિવસે સવારે આ પતિ પત્ની છેલ્લી વખત સાથે જોવા મળ્યા હતા. તેમણે શિપારા હોમસ્ટેમાંથી ચેકઆઉટ કર્યું. એ પછી તેઓ બંને મિસિંગ થઈ ગયા. કોઈ વ્યક્તિ મિસિંગ થાય તો સ્વાભાવિક રીતે પોલીસ તેમનું ફોનનું છેલ્લું લોકેશન ચેક કરે. આ કેસમાં આ કપલનું છેલ્લું લોકેશન નોંગરીયાત બતાવતું હતું. અહીંથી સોનમે છેલ્લો કોલ તેની સાસુને કર્યો હતો. સોનમ આ વાતચીતમાં રીતસર હાંફતી હતી. તેણે તેની સાસુને કહ્યું હતું કે ટ્રેકિંગના કારણે તે હાંફી ગઈ છે. 23 મેના દિવસે જ પોલીસને જાણ કરવામાં આવી હતી કે ગોલ્ડન પાઇન્સના ઢાબાની પાસે લાવારીસ ટુ વ્હીલર મળ્યું છે, જેની અંદર ચાવી પણ છે. 24 મેના દિવસે પરિવારના સભ્યોની સાથે આ કપલનો સંપર્ક તૂટી ગયો. મેઘાલયમાં આ કપલની શોધ શરૂ કરવામાં આવી. આ કપલે જે સ્કૂટી રેન્ટ પર લીધી હતી એ તો મળી આવી, પરંતુ રાજા કે સોનમ બંને ગાયબ હતા. એટલે જ સૌની ચિંતા વધતી જતી હતી. આ કપલના પરિવારજનોએ ગૂગલ સર્ચ કરીને આ ટુ વ્હીલરને રેન્ટ પર આપનારી વ્યક્તિની શોધ કરી. બીજી તરફ મેઘાલય પોલીસે આ કપલની શોધ માટે જબરજસ્ત પ્રયત્નો શરૂ કરી દીધા. ડ્રોન્સ અને સ્નીફર ડોગ્સને સાથે રાખીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પણ મદદ લેવામાં આવી. 27 મેના દિવસે મધ્યપ્રદેશ સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ કેસ વિશે જાણકારી આપવામાં આવી. 29 મેના દિવસે મુશળધાર વરસાદના કારણે સર્ચ ઓપરેશન રોકવું પડ્યું. 30 મેના દિવસે સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું. આખરે 2 જૂને પોલીસની ટીમ ડ્રોન્સની મદદથી આ કપલ્સની શોધ કરી રહી હતી. આ ડ્રોન્સના કેમેરામાં વેઈ સોડોંગ ફોલ્સની પાસેની એક ઊંડી ખીણમાં એક મૃતદેહ દેખાયો. બાદમાં કન્ફર્મ થયું કે તો રાજાનો જ મૃતદેહ છે. તેના પરિવારજનોએ ઓળખ કરી. પોલીસને પાસેથી ધારદાર હથિયાર પણ મળ્યું. આ હથિયાર પર લોહીના ડાઘા હતા. નજીકમાંથી એક રેઇનકોટ મળી આવ્યો. આ રેઇનકોટ રાજાનો જ હતો. મૃતદેહ મળ્યો અને પાસે ધારદાર હથિયાર પણ મળ્યું. એટલે જ આ મર્ડરનો કેસ હોવાનું ક્લિયર કટ હતો. તાત્કાલિક હત્યાનો કેસ નોંધવામાં પણ આવ્યો. મેઘાલય પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી. રાજાનો તો મૃતદેહ મળી ગયો, પરંતુ હજુ સુધી સોનમ લાપતા હતી. એટલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તેની શોધખોળ કરવા લાગી. બરાબર એ જ સમયે ભારે વરસાદ પડતો હતો, એટલે સર્ચ ઓપરેશન પાર પાડનારી ટીમ માટે ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ. 5મી જૂને એટલે કે હત્યાના 3 દિવસ પછી સીસીટીવીનું ફૂટેજ મળ્યું. શિલોંગ હોટલનું આ ફૂટેજ હતું, જ્યાં 22 મેના દિવસે આ કપલ રોકાયું હતું. આ સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખું દેખાય છે કે સોનમ નીકળે છે ત્યારે ફોનમાં તે ટેક્સ્ટ મેસેજ મોકલાવી રહી છે. એ કદાચ તેનું લાઈવ લોકેશન મોકલાવતી હોઈ શકે છે. હવે આ કહાનીના ક્લાઇમેક્સ પર આવીએ. સોનમ ઓચિંતા રાત્રે ગાજીપુરમાં મળી આવી. તેણે તેના ભાઈને કોલ કર્યો, જેના પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેને લઈ ગઈ. યુપી પોલીસે કહ્યું કે નંદગંજના એક ઢાબામાંથી તે મળી આવી છે. એ સમયે તેનો થોડોક તાવ પણ હતો. બીજી તરફ મેઘાલય પોલીસે દાવો કર્યો કે સોનમે સરેન્ડર કર્યો છે. મેઘાલય પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે સોનમે જ તેના પતિની હત્યા કરાવી છે. એક સાક્ષીના આધારે જ મેઘાલય પોલીસે આવો દાવો કર્યો છે. આ સાક્ષી કોણ છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજાના મર્ડર કેસમાં અનેક રાઝ રહેલા છે. મેઘાલય પોલીસ તો દાવો કરી રહી છે કે સોનમ બેવફા છે. તેણે તેના પતિની હત્યા કરાવી હતી. તેમની પાસે એક સાક્ષી પણ છે. બ્રેક પહેલાં અમે તમને કહ્યું હતું કે રાજા અને સોનમે એક ગાઈડ રોક્યો હતો. હવે બીજા એક ગાઈડને લઈને માહિતી બહાર આવી છે. માવલા ખિયાતના ગાઈડ અલ્બર્ટ પેડે સોનમ અને રાજાને જોયા હતા.
આ ગાઈડે દાવો કર્યો છે કે જે દિવસે રાજા અને સોનમ મિસિંગ થયા હતા એ દિવસે તેમની સાથે બીજા 3 યુવકો પણ હતા. આલ્બર્ટે કહ્યું કે તેણે 23મી મેના દિવસે સવારે 10 વાગે નોંગરીયાતથી મામલાખિયાતની વચ્ચે રાજા અને સોનમને 3 પ્રવાસીઓની સાથે જોયા હતા. આલ્બર્ટે રાજા અને સોનમને નોંગરીયાત સુધી જવા માટે પોતાની સર્વિસ આપવાની ઓફર આપી હતી, એટલે કે રૂપિયા લઈને તેમના ગાઈડ બનવાની ઓફર કરી હતી. જોકે આ કપલે એના માટે સ્પષ્ટ ના કહી દીધી હતી. તેમણે એના બદલે વાંસાઈ નામના બીજા એક ગાઈડની મદદ લીધી હતી. આલ્બર્ટે કહ્યું હતું કે રાજા અને 3 યુવકો આગળ ચાલતા હતા જ્યારે સોનમ પાછળ ચાલતી હતી. તેઓ ચારે હિન્દીમાં વાત કરતા હતા. આલ્બર્ટને હિન્દી સમજાતી નથી, તે માત્ર સ્થાનિક ખાસી ભાષા તેમજ અંગ્રેજી જ સમજે છે. એટલે જ એ ચારેની વચ્ચે શું વાતચીત થઈ હતી એનો આલ્બર્ટને ખ્યાલ નહોતો. આલ્બર્ટે કહ્યું કે એ લોકો રાત્રે શિપારા હોમસ્ટેમાં રોકાયા હતા. બીજા દિવસે તેઓ ગાઈડ વિના જ પાછા વળ્યા. બ્રેક પહેલાં અમે તમને કહ્યું હતું કે સોનમ યુપીના ગાજીપુરના એક ઢાબા પરથી મળી આવી. તેની હાલત જોતાં લાગ્યું કે તે અનેક દિવસ સુધી સૂતી નહીં હોય. એક મહિલા ઇન્સ્પેક્ટરે તેને સવાલ કર્યો કે તે ગાજીપુર સુધી કેવી રીતે પહોંચી. તો શરૂઆતમાં તેણે કહ્યું હતું કે મને કંઈ યાદ નથી. તે જે ઢાબા પરથી મળી આવી હતી એના માલિક સાહિલ યાદવે મીડિયા સાથે વાત કરીને એ સમયે સોનમની સ્થિતિ વિશે કહ્યું હતું. સાહિલે શું કહ્યું હતું એ તમે સાંભળો. रात के 1 बज रहे थे, हम यहीं पे थे, उधर वो पीछे से आती हैं, फिर वहाँ पे कुछ लोग बैठे रहते हैं फैमिली मेम्बर, उनसे कुछ हेल्प मांगती है, मतलब मोबाइल तो नहीं देते हैं. फिर वो मेरे पास आती हैं, बोलती हैं कि भैया अपना मोबाइल दे दीजिए, कॉल करना है. तो हम हाँ वो हमसे फिर हम अपना मोबाइल उनको देते हैं, वो अपने फैमिली से किसी से बात करती हैं, कुछ देर बात ही करती है, फिर रोने लगती है. फिर हम उनके फैमिली से बात करते हैं, उनको बताते हैं वो यहाँ पे हैं इस स्टेट में, इस ज़िले में. फिर कॉल कट हो जाता है, मतलब फिर वो हम उनको पानी देते हैं, वहाँ पे वो जाके बैठ के पीती हैं कुछ देर बाद, और मेंटली सही नहीं थी. हाँ जी. फिर कुछ देर बाद उनके भाई का भी कॉल आता है, फिर दोबारा बात कराते हैं. जी मेरे नंबर पे. फिर उसके बाद उनके भाई जब बोलते हैं कि एक बार लोकल पुलिस थाने को आप इन्फॉर्म कर दीजिए, तो हम पुलिस वाले कॉल करते हैं, वो लोग भी आते हैं कुछ देर बाद, उनसे बातचीत करते हैं पूरा समझ, मतलब उनके बाद फिर और भी लोग आते हैं. फिर कुछ देर बाद 2-2:30 बजे के आसपास उनको लेके चले जाते हैं. સાહિલે એ સમયના ઘટનાક્રમ વિશે કહ્યું કે સોનમ કેવી રીતે તેના ઢાબા સુધી આવી હતી. સોનમ ઢાબા પર પહોંચી ત્યારે તેણે સાહિલને વધુ એક સ્ટોરી કહી હતી. તેણે સાહિલને કહ્યું હતું કે શિલોંગમાં કેટલાક લૂંટારુઓ તેને અને રાજાને ઘેરી વળ્યા હતા. આ લૂંટારુઓ તેમના ઘરેણાં છીનવી રહ્યા હતા, એટલે રાજા આ બદમાશોનો સામનો કરી રહ્યો હતો. એ સમયે આ લૂંટારુએ રાજાને મારી નાખ્યો. મેઘાલય પોલીસ આ રાજ્યના ખૂણે ખૂણામાં શોધ કરી રહી હતી ત્યારે સોનમ ગાજીપુર પહોંચી હતી. શરૂઆતમાં તેણે પોલીસને કહ્યું કે તેને કાંઈ યાદ નથી કે તે કેવી રીતે ગાજીપુર સુધી પહોંચી. હવે તેણે અલગ અલગ ખુલાસા કર્યા. સોનમે પોલીસને કહ્યું કે તે પોતે ગાજીપુર નથી પહોંચી, બલ્કે તેને કિડનેપ કરવામાં આવી હતી. તેને કિડનેપ કરનારા લોકોએ તેને ગાજીપુર છોડીને નીકળી ગયા. મેઘાલય પોલીસ સોનમની આ વાતથી બિલકુલ સંમત નથી, બલ્કે મેઘાલય પોલીસે રાજાના મર્ડરનો ઈરાદો પણ કહી દીધો છે. રાજા કુશવા નામના એક યુવકની સાથે સોનમનું અફેર હતું, એટલે જ સોનમે રાજાની હત્યા કરાવી હતી. હવે આ નવું કેરેક્ટર રાજ કુશવા કોણ છે એ પણ તમારે જાણવું પડે, જેની પણ મેઘાલય પોલીસે ધરપકડ કરી છે. સોનમના પિતા દેવીસિંહની પ્લાયવુડની એક નાની ફેક્ટરી છે. આ રાજ કુશવા આ જ ફેક્ટરીમાં કામ કરે છે. તે ઉંમરમાં સોનમથી લગભગ 5 વર્ષ નાનો છે. આ ફેક્ટરીમાં સોનમ અનેક વખત આવતી રહેતી હતી. એકાઉન્ટ્સ અને સ્ટાફના મેનેજમેન્ટની જવાબદારી સંભાળવાના બદલે બહાને તે આ ફેક્ટરીમાં આવતી હતી. એ સમયે રાજ અને સોનમની લવ સ્ટોરીની શરૂઆત થઈ. ફેક્ટરીના કર્મચારીઓએ બંનેને અનેક વખત વાતચીત કરતા જોયા હતા. જોકે કોઈને અંદાજ નહોતો કે વાત આટલી વધી જશે, કે સોનમ મેરેજ પછી પોતાનું સિંદૂર ભૂંસી નાખશે. પોલીસે રાજ કુશવાની અત્યારે તો ધરપકડ કરી છે. પોલીસ રાજ કુશવાના તમામ રેકોર્ડ્સ તપાસી રહી છે. તેના કોલ રેકોર્ડ્સ અને લોકેશનની વિગતો મેળવવામાં આવી રહી છે. મેઘાલય પોલીસ દાવો કરી રહી છે કે સોનમ જ સતત રાજને પોતાનું લોકેશન બતાવતી હતી. એટલું જ નહીં, આ મામલે બીજું એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યું છે, જેમાં એક લાલ કલરની કાર જોવા મળી રહી છે.
આ લાલ કારમાં રાજ કુશવાએ રોકેલા હત્યારા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બલકે સ્કૂટી પર બેસીને સોનમ એના મિરરમાંથી આ કારમાં બેસેલા લોકોને જોઈ રહી હોય એમ સ્પષ્ટ દેખાય છે. હવે રાજ સહિત આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરમાંથી રાજ અને વિશાલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. એ સિવાય આકાશ રાજપૂતને લલિતપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આનંદ કુર્મીની મધ્યપ્રદેશના સાગરથી ધરપકડ કરવામાં આવી છે. યુપીના લલિતપુરના દિગવાર ગામથી આકાશ લોધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શિલોંગ પોલીસ આરોપીઓને લઈને અદાલતમાં પહોંચી છે. હવે મેઘાલય પોલીસે આખો કેસ કેવી રીતે ક્રેક કર્યો એના વિશે વાત કરીશું. એક વખત રાજાનો મૃત્યુ મળ્યો એટલે એસઆઈટીની રચના કરવામાં આવી, જેના પછી 7 જ દિવસમાં એક ટીમ મધ્યપ્રદેશ અને બીજી ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી. સ્થાનિક પોલીસની મદદથી મેઘાલય પોલીસ દોષિતોને ઝડપી શકે છે. રાજાનો પરિવાર મેઘાલય પોલીસની તપાસના તારણથી સંતુષ્ટ છે. તેઓ પણ સોનમને દોષિત માની રહ્યા છે. તમે રાજાની માતા ઉમા રઘુવંશીને પહેલાં સાંભળો. उसने भी हत्या करवाई, उससे कड़ी से कड़ी सजा मिलना चाहिए. मेरा बच्चा किस हालत में था, कैसा तड़पा था, और अगर वो सोनम उससे इतना प्यार करती थी तो वो राजा को छोड़ के इस हालत में नहीं जा सकती थी. और सोनम सुरक्षित कैसी है, सोनम के ऊपर एक खरोच क्यों नहीं आया. ઉમા રઘુવંશીએ શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે જો સોનમને કિડનેપ કરાઈ હોય તો તેને સામાન્ય ઈજા પણ કેમ નથી થઈ. તો બીજી તરફ સોનમના પિતા દેવીસિંહ સ્વાભાવિક રીતે સોનમનો બચાવ કરી રહ્યા છે. તમે તેના પિતાને સાંભળો. सरकार से मेरी यही एक ही हाथ जोड़े की निवेदन है कि सीबीआई की मेरे को जांच चाहिए, माने चाहिए, वो मैं पीछे नहीं हटूंगा. पुलिस वहाँ की फंस रही है, पुलिस ने वहाँ अभी कोई जांच नहीं करी, पुलिस वहाँ की फंस रही है. દેવીસિંહે સીબીઆઈ પાસેથી આ કેસમાં તપાસ કરવાની માંગણી કરે છે. સોનમના ભાઈ ગોવિંદ તેની બહેનને મળવા માટે પહોંચ્યો હતો. સ્વાભાવિક રીતે મીડિયા તેની સાથે વાતચીત કરવા માટે ઈચ્છે. તેણે શું કહ્યું એ તમે પણ સાંભળો. जिसकी भी गलती हो उसे सख्त सख्त सजा मिलनी चाहिए. बस मेरा यही निवेदन है आप लोगों से. मगर मुझे थोड़ा मेरी बहन से मिलने नहीं दीजिए. अगर उसमें उसकी कोई गलती होती है उसे फांसी लगा दी जाए. गवर्नमेंट जो भी आदेश देगी वो हमें मंजूर होगा. ગોવિંદે કહ્યું કે જો મારી બહેનની ભૂલ થઈ હોય તો તેને ફાંસી આપી દઉં. દરમિયાનમાં યુપીના ગાજીપુરની મેડિકલ કોલેજમાં સોનમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું, જે એક નિયત પ્રક્રિયાનો ભાગ છે. મેઘાલય પોલીસ પણ ગાજીપુરમાં પહોંચી ગઈ છે. આ પોલીસ ટીમે સોનમની કસ્ટડી મેળવી લીધી છે. તમામ આરોપીઓને મેઘાલયમાં લઈ જવામાં આવશે કે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને ક્રાઇમ સીનને રિક્રિએટ કરવામાં આવશે. રાજા અને સોનમનો કેસ ખરેખર ચોંકાવનારો છે. છેલ્લા કેટલાક સમયમાં આવા અનેક કેસીસ બહાર આવ્યા છે, જેના વિશે અમે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ અમે ફરી સ્વાગત છે. ઇન્દોરના રાજા રઘુવંશી અને સોનમની કહાની વિશે જાણીને લોકો ચોંકી રહ્યા છે. સોનમ પર તેના પતિની હત્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. સોનમનું નામ આવતા જ સોશિયલ મીડિયા પર અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમને સોનમ ગુપ્તા કદાચ યાદ હશે. 2016માં ભારતમાં 10 રૂપિયાની નોટ ખૂબ જ વાયરલ થઈ હતી, જેના પર લખવામાં આવ્યું હતું કે સોનમ ગુપ્તા બેવફા હૈ. હવે આ નવા કેસને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ એ સોનમ ગુપ્તાને યાદ કરી રહ્યા છે. એટલું નહીં, એના પર જાત જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલીક કોમેન્ટ્સ વાદાજનક પણ છે. રાજાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટથી વધુ ખુલાસા થયા છે. આ રિપોર્ટ મુજબ રાજાના માથા પર હુમલાના 2 નિશાન છે. માથાના આગળ અને પાછળ એમ બંને તરફથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાજાની હત્યા બાદ સોનમ અંડરગ્રાઉન્ડ હતી. જો કે તેના બોયફ્રેન્ડ રાજની ધરપકડ કરવામાં આવતા જ તે બહાર આવી. આ કેસમાં નવી વાત બહાર આવી છે કે રાજ મેઘાલયમાં નહોતો ગયો, બલકે રાજે 3 કોન્ટ્રાક્ટ કિલર્સ મોકલ્યા હતા, જેમણે હત્યા કરી હતી. લગ્ન એટલે ભાવભાઈનો સંબંધ, સાથે જીવવા અને મરવાના વચન આપવામાં આવતા હોય છે. એટલે જ શું તમે વિચાર્યું હતું કે આવો સંબંધ ક્યારે મોતનું કારણ પણ બની શકે? અત્યારે તમે ન્યૂઝ ચેનલ જુઓ કે અખબારોના પાના પલટાઓ
દર બીજા કે ત્રીજા દિવસે આવા ન્યૂઝ જોવા મળતા રહે છે. કોઈ પત્નીએ પોતાના પતિને ઝેર આપી દીધું, તો કોઈએ પોતાના પ્રેમીની સાથે મળીને પતિની જિંદગી પર ફૂલ સ્ટોપ મૂકી દીધો. એટલે કે અર્ધાંગીની જ આખી જિંદગી છીનવી લે છે. યુપીના ઓરૈયામાં આવો જ એક કેસ બહાર આવ્યો છે. અહીં દિલીપ યાદવ નામના એક યુવકની હત્યા કરવામાં આવી. અહીં પણ આરોપ તેની પત્ની પ્રગતિ પર જ મૂકવામાં આવ્યો છે. આ મામલો થોડોક અટપટો છે. પ્રગતિની બહેન પારુલના લગ્ન ધનાઢ્ય પરિવારમાં થયા. આ પરિવારની સંપત્તિ મેળવવા માટે જ પ્રગતિએ તેના જીજાજીના ભાઈ દિલીપ યાદવને પ્રેમજાળમાં ફસાવ્યો. હકીકતમાં એ સમયે તે તેના પ્રેમી અનુરાગને પ્રેમ કરતી હતી. પ્રગતિના દિલીપની સાથે હવે લગ્ન થઈ ગયા. દિલીપની સંપત્તિ મેળવવા માટે પ્રગતિએ તેની સાથે લગ્ન કર્યા હતા. પ્રગતિએ મેરેજના 15 દિવસમાં દિલીપને ખલાસ કરવાનું કાવતરું રચ્યું. પ્રેમી અનુરાગ સાથે મળીને હત્યારો રોક્યો. 19મી માર્ચે દિલીપ પર હુમલો કરાવ્યો. 21મી માર્ચે સારવાર દરમિયાન દિલીપનું મોત થયું. 24મી માર્ચે પોલીસે પ્રગતિ, અનુરાગ અને હત્યારા આલોકને પકડી પાડ્યા. આ સંબંધમાં મેરઠના એક કેસે પણ ચર્ચા જગાવી હતી. મેરઠના મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. મેરઠમાં એક ભૂરા ડ્રમની અંદર સૌરભનો મૃતદેહ મળી આવ્યો હતો. સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ આ કાવતરું રચ્યું હતું. મુસ્કાન આમ તો ઘણા સમયથી તેની જિંદગીમાંથી સૌરભને દૂર કરીને સાહિલની સાથે લગ્ન કરવા માગતી હતી. સૌરભ લંડનથી આવ્યો હતો, એટલે બંને તેની હત્યાનું કાવતરું પાર પાડ્યું. મુસ્કાન અને સાહિલે 4મી માર્ચે સૌરભની હત્યા કરી હતી. તેમણે સૌરભના અંગો કાપી નાખ્યા હતા. તેમણે એમ વિચારીને સૌરભનું માથું કાપી નાખ્યું હતું, એ રીતે તેની ઓળખ નહીં થઈ શકે. ઓળખ ન થાય તો પોલીસ અત્યાર સુધી પહોંચી જ ના શકે. તેણે સૌરભનું કાંડું પણ કાપી નાખ્યું હતું, જેથી પોલીસ ફિંગરપ્રિન્ટ્સથી સૌરભની ઓળખ ન કરી શકે. સૌથી પહેલાં તેમણે સુટકેસમાં મૃતદેહના અંગો મૂકવાનું નક્કી કર્યું. જોકે એમાં તમામ અંગો સમાઈ શકે એમ નહોતા, એટલે તેમણે એક ડ્રમમાં અંગો મૂક્યા. વળી એને રેતી અને સિમેન્ટથી સીલ પણ કરી દીધો હતો. ફોરેન્સિક ટીમને ક્રાઇમ સ્થળે ચાદર, તકિયા અને ટાઇલ્સ પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. લગ્નને પવિત્ર બંધન કહેવામાં આવે છે. બીજી તરફ સોનમ, પ્રગતિ અને મુસ્કાન જેવી મહિલાઓના કિસ્સા બહાર આવતા રહે છે. નામ અલગ, પરંતુ કહાનીઓ લગભગ એક સરખી જ છે. પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવવાની જ આખી કહાની છે. આ ઘટનાઓ સમાજની સચ્ચાઈ છે, જે આપણને હચમચાવી દે છે. આપણને સવાલ પૂછે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. અમારો કહેવાનો એ અર્થ જરાય નથી કે લગ્નમાં વિશ્વાસઘાત જ મળે છે, પરંતુ આવા કિસ્સા સમાજને વિચાર કરવા ચોક્કસ મજબૂર કરે છે. ખેર, આજના પુસ્તકમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.